નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળના ભીડિયા વિસ્તારમાં ખારવા સમાજના યુવાનોને બોલાચાલી કરી બીભત્સ ગાળો બોલી માર મારતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। વેરાવળ પાસેના ભીડિયા વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર પર બેઠેલા ભીડિયા ખારવા સમાજના યુવાનોને રમેશ ડાલકી, પરેશ કોટિયા સહિત અન્ય ખારવા સમાજના યુવાનો વિકી લોઢારી, અભિષેક ગોહિલ સાથે બોલાચાલી કરી બીભત્સ ગાળો આપી અને માર માર્યો હોવાની ઘટના બની, જેમાં ઈજાગ્રસ્ત થયેલા વિકી લોઢારી અને અભિષેકને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં બનાવ અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ અને બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પત્રકાર સોની હરેશભાઈ સતીકુમાર દ્વારા જણાવ્યું હતું। તમારું નામ બોલો। ધનુમાં તમે ક્યાં રહ્યો છો? વેરાવળમાં ભીડિયા વિસ્તારમાં શું ઘટના બની છે? આ છે ને અમારા છોકરાને માર્યા છે ને અમને ખાલી કયા છોકરાને માર્યા? શું નામ છે? અભિષેક છે। સામે મારવાવાળા કોણ છે? સામેવાળા રમેશભાઈ છે, રમેશ બાબુ, એક ઈનો બીજા બેસ છે, 4 જણા છે ઈ લોકો। એટલે રમેશ પ્રમુખ છે, સમાજનો મોટો માણસ છે, એને મારવાનો આવે? મારવાનો અધિકાર છે અમારા ઘરેથી 7 જણા સમજાવવું જોઈએ કે નહીં? મારો છોકરો છે, એક નો એક જ છે, સવાર માર્યા છોકરા કોઈ એક જ છે। અત્યારે તમારા છોકરાઓને ક્યાં લઈને આવ્યા છે? દવાખાનામાં સારવારમાં? અમે એમ્બ્યુલન્સ કરાવવા લઈ ગયા છે। બરાબર। એને મારવાનો આવે? રોકી પકડીને માર્યા છે છોકરાને। પોલીસ પાસે શું આશા અપેક્ષા છે કે આરોપી વિરુદ્ધમાં કાર્યવાહી થાય? બરાબર। અમારે એક તો એક છોકરો છે, ગમે તે એ લોકો અમને છોકરાને હેરાન કરતા હોય એના કેટલા ભાના